ગાડી વાળો મારી નાખશે એવું લાગે. તમે જો આખા લાઈટના થોભલા લાઈ દીધા જોએ. ગાડી ફસાઈ ગઈ હ એકડી પણ આગળ ચોટી જાય ટાયરે એ હોય કેટલા વાગે બતાવું. તો ભાઈ તમે જો 1:40 થાય અને તમે જોઈ શકો છો વરસાદ બહારથી બોલવા માંડ્યો જોરદાર. તમે જો જોરદાર ટ્રાફિક થઈ છે. જવાનો રસ્તો નહીં જોવા ટ્રાફિક કેટલી થઈ જો તમે જો ભાઈની ગાડી હશે ફસાઈ જો ગાડી તો ગાડી તમે જો ગાઈ દેશી મચ્છર ભગાવવાની દવા તો ગાઈ આપણે કરી અને તમે જો ધીમે ધીમે કામ કરો. તમે જો ગાઈ ધીમે રામ સ્વાગત છે મારા ના બ્લોગમાં. કેમ છો બધા મજામાં મજામાં છે. તમે જોઈ શકો ગાઈ હવારમાં ગાઈ હવારમાં જો આ તો ગાઈ કેટલા વાગે તમે બતાવો ગાઈ હું તમે જો ગાઈ કેટલા વાગે બતાવું. તો ભાઈ તમે જો 1:40 થાય અને તમે જોઈ શકો છો વરસાદ બહારથી બોલવા માંડ્યો જોરદાર. ગાઈ ગાજર હ તમે જો જોય તો કાંઈ તમારે તો દેખાતો નહીં પણ જોરદાર વરસાદ ચાલુ હોય. પોણીઓમાં એકદમ એવું જાય બંબાભાઈ તમે જોઈ શકો છો. અને તો વીજળી એવું થાય જો હા ચપ્પલ આવી રહ્યા બધા અહીંયા છે કરી દો. તમે જોવા કાંઈ કેટલો વરસાદ પડે તમે ચેક કરો ખાલી. હા બંબામાં તમે જોઈ શકો બંબો આખો હલાવે પોણી આવતા આવતા એવો વરસાદ ચાલુ થઈ ગયો. અને વરસાદ તો કાંઈ વીજળીઓ છે અંકિત ઉપરથી નેતા આવતા હતા. તમે જો અંકિત કેવી વીજળીઓ પડી ઉપર કાટકા ને ગાજર ને કાંઈ જો તમે જોવા કેવો કેવો વરસાદ છે. જો હમણાં છે હમણાં જો 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 કેવું ગાજર જો જબરી વાઈટી બોલે વરસાદ તો કેટલા વાગે જાવ છું અમે એટલે હવે કાચમાં બાતમાં કે આવી જાય યાદ ખબર પાણી આવી તો મોડી ઊંધી વરસાદ પડે એનો જોવા પેલા ગાત તો ખાલી ખોટું હોય નહીં કોઈ બાદરો બે કદી વાર હલી બેસી ગયો બાદર તો ભૂકા બોલાય લે હાય હાય ઓહો હો હો બાદરો બૂમ પડાવી રાખશે એવું લાગે નહીં કોઈ આખો શું હતા તો કઈ વાતાવરણ કઈ છે સૌ શાંત થઈ ગયો. રાતે તો કાંઈ એવું ભૂંગારા મારતું હતું કાંઈ એવું ગાતું હતું અને કાંઈ જેવો વરસાદ પડ્યો રાતે કાંઈ અત્યારે તો વાતાવરણ કાંઈ શાંત થઈ ગયું હતું. કાંઈ સારું તો દિવસ તો કાઢા નાખા કંટાળો આવી જાય. દારૂ રાતે જેવું કરતો હતો ઘર તો કાંઈ તમે જોઈ શકો સાથે બધું ફોન છે. અને કાંઈ તમે દાદી બે હતો અને કાંઈ તમે જો નેહલ ખીચડી આલો કાંઈ આપણે નાસ્તો કરી દઈએ પછી નાસ્તો કરીને જઈએ હોટલે નાસ્તો આવજો ભાઈ નાસ્તો કરી લે ભાઈ દઉં હોટલ જવાનું છે જોઈએ કાંઈ ચેટલું પાણી ભરાયું કેટલું નહીં કે રાતે જબ્બર વરસાદ પડ્યો 1 નંબર વરસાદ પડ્યો. વરસાદ તો પડ્યો પણ ગાતું હતું એવું અંકિત બે ઉપરથી જ નેતા આવતો હતો પૈસા બે એવું ગાતું હતું બોલો ઉપર એવું હોય નહીં કરો અહીં ગાઈ પણ ઉપરથી નેતા આવતો નહીં જીધી કેવું ગાતું હતું જબરું નતું ગાતું કા અમારે દાદી કે ધાબા ઉપર એવું લેણા કાંઈ નાસ્તો બાસ્તો આવે નાસ્તો કરી લઈએ. તો ભાઈ તમે જો નાસ્તો આવી ગયો કેટલા આગે બંધ થઈ ગયો જબરો આવી ગયો ને થોડી વારમાં લેડો કઈ દો પછી નાસ્તો હોય કઈ શકીએ ગાઈ ખીચડી અને ગાઈ ચા દોનું શકાય છે આપણે તો અમે આ મજા આવે મને તો આજ ખાવાની મજા આવે ખીચડી. આટલી જ નાખો
તો ચલો કંઈ નાસ્તો કરીએ. ફેમિલી તમે જોઈ શકો છો તો આપણે તો આવી ગયા હતા હોટલે. તમે જોયો હોટલે આવ્યા હતા, થોડો વરસાદ ચાલુ હતો તમે જોઈ શકો ગાઈસ. અને જે રાતે વરસાદ પડ્યો ને, વરસાદ તો પડ્યો અલગ વાત છે, પણ જે ગાજ્યું ને એ તો નેક્સ્ટ લેવલ. તો એ બ્લોગમાં જોઈ રહ્યા છે એવું સંભળાતું હતું, ફોનમાં તો ઓછું સંભળાતું હતું, મને તો રિયલ હતું, જબ્બર સંભળાતું હતું ગાઈસ. તો ચલો ગાઈસ ચા બા પી લઈએ આપણે, પછી ગાય થોડું કોમ કરશે, બ્લોગનું થંબનેલ બનાવશું, પછી બનાવીને પછી બ્લોગ બનાવીએ ગાય. પહેલાં આપણે કોમ પતાવી દઈએ પહેલાં આવીએ, હું કહું તમે બતાવી દઈએ અમારે હોટલે આવીએ એટલે ગાય મજા આવી ગઈ. તમે જોઈ શકો છો ગાય મમ્મી પપ્પાને ગાય આવી ગયા હતા હોટલે. તમે જો ગાય મમ્મીને હોટલે બે હતા ગાય. મારે જવાનું તો ગેસ પૂરા પણ ગેસ પતી ગયો છે, ત્યાં તો ફરી પાછું રાઉન્ડ મારો પછી કોમનો છે કોમ જવાનું ગેસ પૂરા માટે, એટલે ગાય આપણે જઈએ છીએ હવે ગેસ પુરાવા. તમે જો જોઈ શકો છો કંઈ આપણે તો આવ્યા હતા કંઈ રિક્ષામાં ગેસ પુરાવા, તો કંઈ પેલો ગાડીવાળો હોય ને હું ના પાતો તો નાવા દે આગળ, તો આગળ આવે તો ફસાઈ ગયું ગાય. બોલો આખું આગળનું ઠાઠું ફસાઈ ગયું. જો બી આ જવું શક નહીં. મેં કીધું ભાઈ કહું બરોબર, તો કાંઈ ગાડી ગાલી દીધી અંદર ગટરનું ડોખનું હતું. મેં કીધું ભાઈ બરોબર પણ ચીકર કઈ ધૂનમાં તો મોબાઈલમાં રેસ હાલે ને તે આખું ટાયરું ફસાઈ ગયું અંદર. બોલો તમે જો ભાઈ આપણે ચલો ગેસ બેગ પુરાવી દઈએ, પછી પાછું ઘરે જવાનું છે. અને ધીમે ધીમે જઈએ ને કે રોડ પર ટ્રાફિક બહુ છે, રસ્તા બંધ ને અમુક અંડરબ્રિજ વાળો બંધ હતો જ, બિયાર ખોલ્યો આપણે ફાટકે બહુ હતું. ચલો ભાઈ ગેસ પુરાવી દઈએ આપણે. તમે ટ્રાફિક તમે જોજો, ખાલી ટ્રાફિક જોવે તમે ટ્રાફિક બતાવજો હે. આ ટ્રાફિક કેટલું થયું ને આટલું ટ્રાફિક હોતું જ નહીં આપણા અંદર, ફટાફટ ના આવી જાય. તમે જો ગાડી ફસાય એવું નતું કહેતો ભાઈ, મેં કીધું કે ભાઈ રવા દે, તો ગાઈ જો ટ્રાફિક થઈ છે, જવાનો રસ્તો નહીં. જો ટ્રાફિક કેટલી થઈ જો તમે જો ભાઈની ગાડી હતી ફસાઈ જો ગાડી તો ગાઈ ફસાઈ, પણ તમે જો ટ્રાફિક છે આપણું અહીંથી રોંગ સાઈડમાં જતા રહીએ ગાઈ. તમે જો રોકાય એવું નહીં કઈથી જવાય નહીં, મને લાગતું આમ ફરીને જવાય. તમે ટ્રાફિક કેટલી થઈ ને એટલે તમે જો ફૂલ ટ્રાફિક થઈ જાય. જો ફેમિલી તમે જોઈ શકો છો ગાઈ આપણે તો ઘણું ગાઈ જો આમ ફરીને આવ્યા વચ્ચે રોડ હોય ને ગાઈ, એ ગાઈ ટ્રાફિક હતું ગાઈ આમ ફરીને આવ્યા અને ગાઈ બ્લોગ નતો બનાવ્યા. ફટાફટ કોઈ ઘેર ચાલે અને ચાલુ રિક્ષા બ્લોગ નતો બનાવતો એટલે ગાઈ ચલો ઘેર ચાલે છે. ગાઈ ટ્રાફિક બહુ વધી ગાઈ, પેલા રોડે આખું આમ રોંગ સાઈડમાં પછી આમ વડનગર ટ્રાફિક એટલી હતી કે ગાઈ જવાની જગ્યા જ નથી. અંડરબ્રિજ તો શિખર ભરેલો છે કે શિખર નહીં જવા દીધા, કે એક સાધન જવા દે પણ ખબર નહીં આપણે સાઈડ જ્યાં નહીં કે જોયું નહીં. તમે જો ઘરે તો આવી ગયા હતા ગાઈ. આજે શું બનાવ્યું? દાળ બનાવી, દાળ બનાવી શકાય. તમે જોઈ શકો છો જો કઈ દાળ ને એવું ખાવાની મજા આવે આ મોસમમાં તો. પણ તમે જોવો કઈ કઈ રોટલા બનતા હતા દરરોજના જેમ, આખા રોટલા ચડતા હતા કઈ દરરોજના જેમ. અને ભૂખ તો લાગી છે ગાઈસ, રોટલા બોટલા બનવા દે ભાઈ ગાઈસ આપણે પેટ પૂજા કરીએ. તો કહું છું લીમડાનો ધુવાળો એટલે કાંઈ લેબડાનો ધુવાળો. તમે જો ગાય આ બહાર નીકળ્યું છે. હવે ગાય જો લેબડો છે ને ગાય અમે જો તૂટો તો તોડીએ ગાઈસ, કે હું ઊંચો છે ખાસો તો જોઈએ કે આપણે તૂટો કે નહીં તૂટતો. પેલો હળિયો છે એના ખેંચીને તોડીએ ગાઈસ. અને ભાઈ આમાં ધુવાળો કરીએ તેમ કે ગાઈસ હદવાના મચ્છર આવી ગયા. હા તમે ચેક કરો ગાઈસ, અહીં તો હદવાના મચ્છર ઉઠતા હોય. તમે જો તમને ના દેખાય કેમેરામાં, ગાઈ હદવાના મચ્છર ઉઠતા હોય તો ચાલો ગાઈ આપણે આને લઈ જઈએ. જો આનાથી આમ નમારીને ડાળો જે તૂટતા હોય તો તોડીને લાવીએ પોદો અને એક ધુવાળો કરીએ જે મચ્છર જાય બરાબર. તો ચાલો ગાઈ આપણે લેબડાનો પોદો તોડીએ ગાઈ. જે ભાવ એવું જ છે ઉભા થોડી વાર પેલા ઘરાક આવીને પતાવી દઈએ. આ ઘરાકને સામાન આપીએ પછી જઈએ ગાઈ આપણો. જો વધારે લીમડો તે ગાઈ તૂટતો નથી. તમે જોઈ શકો જુગાડ કર્યો પછી આટલો લીમડો તૂટ્યો છે. થોડું વધારે તોડવું પડશે કંઈ ધૂણું કરવાનું છે ને એટલા માટે ગાઈ. અને કાંઈ મચ્છર માટે કરવાનું કંઈ પેલા એના માટે કરવાનું નથી. એટલે એવું ના માટે ઝાડ કાપો પણ કાંઈ ધૂણા માટે સ્પેશિયલ કરીએ છીએ. હવે લાકડી જોશે લાંબી એકદમ પોકી રહે નહીં એની પોકરા પોકી રહેશે. આ પોકાઈ જઈએ હો લાકડી શકું એ ખબર ના પડી મને તો. લાંબી લાકડી કટે હે લાગે મારું ખાસું ઊંચું છો ભાઈ, ખાસું ઊંચું ગાઈ જીસ ઓને બંધ્યું છે પણ ના તો ના બંધાય છે. ઉપર જઈને દાંત એરવા તો ઉપર આવે તો વાઘમ હતા ઉભા તો કોર્યો. આ દુકાન બંધ છે બરોબર. આ એ માટી થઈ ગયું છે બધું એવું થઈ ગયું છે ને એના લીધે ગાય આપણે લીમડો આવી ગયો. તમે ચેક કરી શકો છો લીમડો ગાય તોડીને ભેગું કરી નાખ્યો છે. અને અમે ગાય કાગળિયો અને થોડો લાકડો અહીં કોરો લગાડીએ. પેલા કાગળિયા ગાય આવે ને વિમલા પ્લાસ્ટિક થોડો કાગળિયા છે ને એ લગાડીએ પહેલાં ગાય જોવાય રે આવા જીવો ને એટલે લગાડીએ બરાબર. આ ચોખ્ખા છબી હાલ નાખશે એમ સામાનમાં જે આવે ને એ તોડે લગાવીશ.
પેલા કાંઈ પેલા એ લગાડીએ બરાબર. તો ગાઈસ તમે જો એ મેળ દીધા છો થોડા એધરા લેતા આવીએ. એધરો એટલે લાકડા ગાઈસ. તમે જો ગાઈસ એટલે લાકડા અમે જે હુકા હોય ને કાઢી લઈએ આપણે બરાબર. તો ગાઈસ તમે જો અમે હુકો થોડા હુકા છે જો બધા હુકા જ છે ગાઈસ. થોડા લીલા વરસાદ આજ આવ્યો નથી એટલો બધો ખાઈ રાતે પડે તો એ જ બધા હુકો થઈ ગયો બરાબર તાપનો જોય એટલે લીલો લે અંદર પણ લાગશે એવો તો ગાઈસ ટ્રાય કરીએ લગાડીએ આપણે ચેક કરીએ એવું થાય પહેલાં. એ દેશી મચ્છર ભગાવવાની ટેકનિક. હા તો ગાઈસ દેશી મચ્છર ભગાવવાની ટેકનિક તમે જોઈ શકો છો. હાલ બી ગાઈસ ગામડામાં બધા આવું જ કરે. ગામડાની મોસ્ટ ઓફ બધી જગ્યાએ આવું જ કરે હો. તો ગાઈસ તમે જો પહેલાં એના એકન મૂકી દે બરાબર. તો થોડો પવન મળે ને એ થાય તો લાગે ફટાફટ બરાબર. તો ચાલો ગાઈસ ત્યાં લગાડીએ એકદમ મસ્તી આપણે સળગાવી દઈએ ને ભાઈ ગાઈસ લાકડો ધીમે ધીમે આડે હુકવાઈ એટલે થોડા ગાઈસ નાખીએ. ગાઈસમાં હાલ પણ તાપ લાગ્યો જબડો જોરદાર ગાઈસ તાપ લાગ્યો. ચાલો ગાઈસ લેબડો આટલું પડ્યો આપણે હળગાઈએ જોઈએ મચ્છર જતા રાખ નહીં જતા. એક દામ તો ના જાય થોડું 2-3 દાડા કરવું પડે પણ જોઈએ જે જાય જે ઓછા થયા ગાઈસ. તો મચ્છર જોરદાર કરી રહ્યો કંઈ ખૂણામ ચા બનાવીએ ને તો ગાઈસ ચા બનાવે બેહાતું નહીં એવું થાય. જો ગાઈસ દેશી મચ્છર ભગાવવાની દવા તો ગાઈસ આપણે કરીએ અને તમે જો ધીમે ધીમે કામ કરો તમે જો ગાઈસ ધીમે ધીમે ગાઈસ ધુવાળો થવા માંડ્યો તમે ચેક કરી શકો જો ગાઈસ. તમે જોઈ શકો તાપ થઈ ગયો ગાઈસ આટલું લગાડતા તમે જોઈ શકો તો કાંઈ દેશી દવા ચાલુ થઈ ગઈ છે આપણે. દેશી દવા એટલે તમે જો લીમડો ગાઈસ એકદમ મસ્ત સુકાઈને નાખ્યો એટલે મચ્છર નાહી જાય ને બધા. મચ્છર બહુ હેરાન કરે ખરા જો ગાઈસ. ગાઈસ ધુવાળો કરી નાખ્યો આટલામાં તમે જુઓ ગાઈસ છે બરોબર. તો પણ ગાઈસ બહુ દાડા હેરાન થતા હતા. હું કહું તો કાઢે ધુવાળો જેટલો થાય એટલું જો પર તો ગાઈસ ધુવાળો કરી નાખ્યો. હું એ ગાઈસ તાપ થઈ ગયો જો ફરતો ધુવાળો જતો રે બરોબર છે ગાઈસ. આવું કરાય દેશી દવા જ કરાય જો ગાઈસ એકદમ મસ્તી. જોવા જ ખરા પણ ફરતા ખાઈ એકદમ ધુવા ધોવા લાગવા દે આપણો માગા જતા રહીએ હવે ઇન મતે લાગે કરે. મારી નાખશે એવું લાગે. તમે જો આખા લાઈટના થોભલા લાવી દીધા જોએ આ જોએ ગાડી ફસાઈ ગઈ હા અને કાંઈ બોલો 2 વાર આખા લાઈટના થોભલા ડારી બોલવાની. હું ચા ગરમ કરતો ફટાફટ તમે જોએ 2 વાર ગાઈ જો તાર આખા લે બોલો મારી નાખશે મને આખો જા દે ઉપર પડે ને તો પતી ગયો. હા જો કાંઈ જબ્બર ફસાઈ ગયો ગાડી તો ફસાઈ નો હતો નહીં પણ આખું તાર હલ જો પરથી એટલે તાર તોડાય રે. તો કાંઈ જો આખા તાર હલી છે આખો જાડે ને પાટ છે મને હમણાં ભૂલ પાટ છે જો જી. અને ગાઈસ ગાડી કાઢાયો તો જે ગાઈસ જે ગાડીનો વાયર રહ્યો ને ગાઈ પેલી ગાડીને ફસાઈ ગયો એટલે ગાઈ આ બધા થોભલા હલે. થોડી વારમાં તો કાંઈ એને 2 વાર ઠુમકા મારે તો કાંઈ બધું હલવા માંડ્યું. હું ને આખો જતો રહ્યો એથી ને કજો મારા પર પડ્યું અને મારે તો શીખે ચમને પરત તારવામાં પડે કહો તો ગાઈ પડે મારે આખું જતું રહ્યું પછી પાછું ચાલુ કર્યું હવે એટલે આપણે પાહા નાખા બહાર નાખે આપણા પર પડી ને તો પતી ગાઈ ઉપર પતરા હોય કને ઊભું ના હોય તમે જોવાય આખી ગાડીએ જબ્બર ફસાણી છે. એક વાર તો આખા થોભલા અડાય ને તો આખા થોભલા જોજો હવે કાંઈ હલવાનું ચાલુ છે. વાયર હલે છે જો આખો તો અભલો હલે જો ખાઈએ એ આખું થોભલું હલે પડતા રહી ગયો. અવરું થાય જો કેવું ફસાયું ટ્રક તમે બતાવો જોડે જઈને તમે જો ખાઈ તમે જો ઉપર ને લાઈન છે લાઇટની તમે જો ગઈ એકન ફસાવી એકન આવી રીતે ગાઈસ ફસાવી જો ટાયર ગાઈસ ઓમેના ને કરે ઓમેના ઉપરનો જે હરિયો આવે ને થોભલાનો ડાયરો ટેકા માટે એ ગાઈસ તમે જો ફસાઈ ગયો
એટલે કંઈ નેકરવાનું મન નહીં લાગતું કે નેકરો તો આખી ગાડી અવળી થઈ ગઈ હેડા કંઈ આપણે ધંધા ઉપર હેડા આ તો નેકર હે નેકરવાની બીજી વાત નહીં પણ કાંઈ તમે જો ઉપર લાઈટ અને તમે જો પાછળ કાંઈ ફસાઈ તમે જો કાંઈ સિસ્ટમ થઈ ગઈ ફસાઈ ગયો જો એ તો હું ફસાય પણ કાંઈ બીજો નહીં મારે ને એવું લાગે ઉપર મેન લાઈન છે અને બે બાર ડખા થાય એવું કામ કરે છે પપ્પા આવી ગયા તો વટાલી અને ગાય તમે જો આગળ તો કાઢ્યું પણ આગળ ખતરો આખું ટાયર ઓમ થઈ ગયું તમે જો જીસીબી આવ્યું કાઢવા તો કોઈ મેર આવતો નહીં લાગતો મેં જોવાય આ બધા એકલા હતા વાયર હલી ના આછી વાત છે તો બારી તો આપણે અછત ડઠાઈ જો કયા વાયર હલી કતી કોક લાય એટલે કાંઈ વાયર હલવા મંડાઈ જાય પણ આ ભાઈ કરે ખબર હો અમે ગાડી મારવા જાય સીધું કરવા જાય સીધું કાઢ નાખે તો નહેરી જવા હતી યાર જોય આગળ તો નહેરી જોય નહેરી પણ આગળ ચોટી જાય ટાયરે એ હોય અલે અવરું ઉતર્યું આ તો અવરું ઉતર્યું હા વાર્તા ભાઈ આખું આમ થઈ ગયું તો હશું જો ભાઈ તમે જો આખું ત્રોસું થઈ ગયું છે જો જો હવે એને પાછું દિવસ માં તો થોભલા આખા જબ્બર ફસાઈ ગયું છો એક નંબર લે આ પાછું જો કો તો અંદર ઉતરે તો ડખો થાવ અંદર ઉતરો તો એ ફસાવાનું એ ફસાય હે હે જબરું ગાઈસ ફસાઈ ગયું વાત છે મન નહીં રાખતું ગાઈસ નેકરા મન તો નહીં રાખતું આજ નેકરવાનું જો જબ્બર પણ સોનું છે કે ગાડી ત્રોસી થઈ જઈશ પછી તો નેકરા કંટાળે ડ્રાઈવરે કંટાળે ઉતર્યો આખું ફરી ગયું ભાઈ તોય મેરા આવે ગયા તો કઈ નીકળી ગયો ત્યાં આવતી નકર વાયર બાયર પારવા તો કોઈને બચાવવા ઘરમાં લાઇટ જતી રહે કોકના ઉપર પડે તો અલગ તમે જો ખાસું જીસીબી મહેનત કરીને ભાઈ ગાઈ નીકળી ગયું તમે જો કઈ મમ્મી પપ્પા ગાઈ બતાવે કે તો હોટલે અને મેં જોયા હતા ચાલ નીકળે હવે બીક લાગે ઉપર હોય તો વાયર ઉપર પડે એની બીક લાગે ગાઈ હવે નહીં ચલાવે લગભગ જો આખી ગાડી ત્રોસી થઈ ગઈ તો ચલો કાંઈ ત્યારે તમને મળીએ ગાઈ ગાડી જ નીકળી ગઈ છે ગાઈ તમે જોઈ બધો ગાઈ ઘરે આવી ગયો હતો અને ગાઈ તમે જોઈ શકો છો અમારા પપ્પા ગાઈ બે હતા બધા જમી લીધું છે તો મમ્મી ઠંડી વાય તો ગાઈ તમે જોવા અંકિતભાઈ પપ્પા બધો ગાઈ બે હતા અલી મચ્છર ગાઈ ગાઈ તમે જોઈ શકો છો ગાઈ વરસાદ તો ચાવ નહીં હતા ગાઈ સવારે જરા પડતી જ જો આજે વરસાદ નહીં પડે પડે અમિત નહીં પડે સવારે જો પડે હવે નહીં કાલના જેમ ધમાધમ તો ચલો ભાઈ હવે જે છે પપ્પા નોકરી મૂકવા તો આઈ હોપ કે તમને આ બોક્સ સારો લાગે છે પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા હોજો મળી ગઈ નવો બ્લોગ નવો વિડીયો